નમસ્તે દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને સ્વાગત છે આપનું વાર્તામાં તો શીખો કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું લગ્ન જીવનના એક નવા પહેલું, લગ્ન જીવનમાં ચડાવ ઉતાર. લગ્ન જીવન એ ક્યારેય સીધા પટ્ટા ઉપર નહીં ચાલે. થોડું વાંકું ચોખ્ખું, થોડા ખાડા ટેકરા, થોડો આનંદ, થોડી મુશ્કેલી, દુઃખ સુખ, તડકો છાંયડો એ લગ્ન જીવનમાં આવતું જ રહે છે. અને જેમ ફિલ્મની અંદર ટ્વિસ્ટ ન આવે તો ફિલ્મ જોવાની મજા ન આવે, એમ જ જો લગ્ન જીવનમાં ચડાવ ઉતાર ન આવે તો લગ્ન જીવન નીરસ બની જાય. એટલે લગ્ન જીવનની અંદર ચડાવ ઉતાર પણ મહત્વના હોય છે. તો એક માણસને 4 પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેઓ શીખે કે કોઈ વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી દેવો જોઈએ નહીં. અને વાત સાચી પણ છે, કેમ કે તમે કયા નજરિયાથી જુઓ છો, તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ છો, એ રીતે તમે એનો અભિપ્રાય આપશો. કોઈ વ્યક્તિ એને બીજા નજરિયાથી જોતું હોય, એવું જરૂરી નથી કે તમે આપેલો અભિપ્રાય જ સત્ય છે. હવે આ માણસે પોતાના દરેક પુત્રને એક પેરનું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. તેમાં પહેલા પુત્ર શિયાળામાં ગયો, બીજો પુત્ર હતો તે વસંત ઋતુમાં ગયો, અને ત્રીજો હતો તે ઉનાળામાં, અને ચોથો જે સૌથી યુવાન પુત્ર હતો એ પાનખરમાં નીકળ્યો. પહેલો પુત્ર યાત્રા કરીને પાછો આવ્યો એટલે એને જવાબ આપ્યો કે પેરનું જે ઝાડ હતું એ તો કદરૂપું છે, વાંકું છે. બીજાએ કહ્યું કે પેરનું વૃક્ષ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યું હતું. અને ત્રીજો કહે કે હું તમારા બંનેની વાતથી સહેમત નથી. પેરનું વૃક્ષ તો સુંદર અને સુગંધિત છે, તેનું સૌંદર્ય અદ્ભુત છે. અને સૌથી યુવાન પુત્ર આ બીજા કોઈ ભાઈ સાથે સહમત ન થતા એવું કહ્યું કે પાકટ વૃક્ષ હતું, જે ફૂલોથી ભરેલું અને જીવનના અને સંતોષના પ્રતીક સમૂહ હતું. હવે આ માણસે એના 4 પુત્રને સમજાવે કે તમે 4 સાચા જ છો, કોઈની વાત ખોટી નથી. કેમ કે 4 વ્યક્તિ ઋતુના અલગ અલગ પડાવમાં ગયા હતા. કોઈ શિયાળામાં ગયું, કોઈ ઉનાળામાં ગયું, કોઈ વસંત ઋતુમાં ગયું, કોઈ પાનખરમાં ગયું. તો ઋતુ પ્રમાણે વૃક્ષની જે વિકાસ હોય એ વિકાસ અલગ અલગ હોય. પાનખરમાં એ કદરૂપું બની શકે અને વસંતમાં એ પૂર બહારમાં ખુલેલું હોય. લગ્ન જીવનમાં પણ એવું જ છે. તમે કોઈને એમ કહો કે લગ્ન કરવા કે ન કરવા, તો એ પોતાના અનુભવ પરથી જ કહેશે. એનો અનુભવ ખરાબ હશે તો એમ કહેશે કે લગ્ન ન કરવા જોઈએ. અને કોઈ વ્યક્તિનો અનુભવ સારો હોય તો કે હા, લગ્ન કરવા જોઈએ. લગ્ન જીવનની અંદર કોઈનો અભિપ્રાય ન ચાલે, કેમ કે એ પોતાનો અંગત અનુભવ હોય. લગ્ન જીવન તમારું પોતાનું છે, એનો અભિપ્રાય પણ તમારો પોતાનો હોય. અને લગ્ન જીવનની અંદર આવા જે ચડાવ ઉતાર હોય એ આવતા રહેતા હોય. તો એમાં ક્યારેય પતિ પત્નીએ એકબીજાનો સાથ સહકાર જાળવી રાખવો જોઈએ. ક્યારેય કોઈના કહેવાથી, કોઈના ચડાવવાથી પોતાના પ્રેમ, પોતાની લાગણી, પોતાની હૂંફમાં ક્યારેય ઉણપ આવવા દેવી જોઈએ નહીં. દુનિયા તો તમને છૂટા પાડવામાં, તમને જુદા કરવામાં, તમને અલગ કરવા માટે પ્રયત્નશીલ રહેવાની જ છે. ઘણીવાર તમારો પ્રેમ જોઈને લોકોને ઈર્ષા થશે, તો એ લોકો તમને ચડાવશે. તમારા પતિ વિશે, તમારી પત્ની વિશે ન હોવાનું ઘણું બધું કહેશે. એ તમારા ઘરમાંથી બી હોય, બહારની દુનિયામાં પણ હોય. તો એવા સમયે તમને તમારા પાત્ર ઉપર ભરોસો હોવો જોઈએ કે ના, કોઈ કંઈ પણ કહે, હું મારી પત્ની કહું મારી છે, યા તો મારો પતિ મારું છે. અને લગ્ન જીવનની અંદર જ્યારે દુઃખની ઘડી આવે, કોઈ મુશ્કેલી આવે, કોઈ ખરાબ સમય આવે, ત્યારે ડગી ન જવું જોઈએ, સાથ ન છોડવું જોઈએ કે ભાઈ આજે કરોડોપતિ હતા, કાલે કશું નથી.
તો એ વખતે તમારી લાગણીમાં ઉણપ ન આવવી જોઈએ. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.